દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વર્ધમાન 24 ન્યૂઝ. વર્ધમાન 24 ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો, લાઇક અને શેર કરો. સુરેન્દ્રનગર લોકસભા ઉમેદવાર ભાજપે ચંદુભાઈ સિંહોરાને ટિકિટ આપી. હાલ ઘણા સમયથી સુરેન્દ્રનગર જિલ્લા લોકસભા ઉમેદવારી માટે કોકડું ગૂંચવાયેલું હતું, જેમાં કહેવત છે કે ઘીના ઠામમાં ઘી ઢોળાયું. સુરેન્દ્રનગર લોકસભા બેઠક પર ડૉક્ટર મહેન્દ્ર મુંજપરા સાહેબની જગ્યાએ ભાજપના ઉમેદવાર તરીકે ચંદુભાઈ સિંહોરાની પસંદગી કરવામાં આવી છે. આમ આ સીટ પર ચુવાડિયા કોળી ઠાકોર સમાજના મતદારોનું વર્ચસ્વ છે અને તે સમાજના ઉમેદવારને મહત્ત્વ આપી ભાજપે ચુવાડિયા કોળી ઠાકોર સમાજનું ગૌરવ જાળવીને ન્યાય કર્યો છે. ધાંગધ્રા, હળવદ, મૂળી, દસાડા, પાટડી, લીંબડી, ચુડા, લખતર, વઢવાણ, વિરમગામ, માંડલ, ધંધુકા, બરોડા વગેરે દરેક તાલુકામાં ચુવાડિયા કોળી ઠાકોર સમાજની બહુમતી છે અથવા વર્ચસ્વ છે. ચંદુભાઈ સિંહોરા સિવિલ એન્જિનિયર છે અને વર્ષોથી રાજકારણમાં છે અને દરેક સમાજમાં ઓળખ ધરાવે છે. જેઓ હળવદ તાલુકાના કેદરિયા ગામના વતની છે, તેમજ તેમને આગળના સમયમાં મોરબી જિલ્લાના પંચાયતના પ્રમુખ તરીકે જવાબદારી સફળતાપૂર્વક સંભાળેલ છે. સાવ સાદા અને સરળ સ્વભાવ અને નિર્ભાવની વ્યક્તિ ધરાવે છે. નાના મોટા દરેક કાર્યકર્તાઓ અને આગેવાનો સાથે હર હંમેશ પ્રેમ ભાવ અને સંબંધ ધરાવે છે. ચુવાડિયા કોળી ઠાકોર સમાજના હોવાનું ગૌરવ ધરાવે છે અને સમાજ સેવાનું કામ આગળ વધારશે એની સમાજને ખાતરી આપી છે. અહેવાલ જયસિંહભાઈ સારોલા, વર્ધમાન 24 ન્યૂઝ, પટ્ટી, ઘનશ્યામ. સુરેન્દ્રનગર લોકસભા માટે જાહેર થયું છે. આજે સુરેન્દ્રનગર લોકસભા માટે મારું નામ જાહેર થવા બદલ ખુશીનો આનંદ વ્યક્ત છે. આપણા આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ, આપણા દેશના સંગઠનના પ્રમુખ શ્રી નડ્ડાજી, અમિતભાઈ શાહ, દેશના પ્રમુખ શ્રી પાટીલજી, રત્નાકરજી અને સુરેન્દ્રનગરની સંગઠનની તમામ ટીમનો હું દિલથી આભાર વ્યક્ત કરું છું. અને મોદી સાહેબ જે રીતે કામ કરી રહ્યા છે અને એમના સમયગાળામાં મને જ્યારે એમના સમયમાં લોકસભાની ટિકિટ મળીને કામ કરવાનો મોકો મળ્યો છે, ત્યારે મને એનો ખરેખર ખૂબ આનંદ છે. સાહેબ, ક્યારથી પ્રચાર શરૂ કરશો અને લોકો વચ્ચે કયા મુદ્દાઓ લઈને જશો? બસ હવે જિલ્લા સંગઠન મને જે રીતે આદેશ કરે કે આપણે ક્યાંથી પ્રચાર ચાલુ કરવો એ મુજબ અમારો પ્રચાર ચાલુ થશે. સાહેબ, તમને ટિકિટ મળવાનું કારણ શું? મને ટિકિટમાં હું ફાયરનો કાર્યકર છું. સંગઠન બધેને મારા ઉપર લાગણી હતી અને એના કારણે જમીન લેવલનો કાર્યકર છું, સુરેન્દ્રનગર લોકસભાનો કાર્યકર છું અને બધા કાર્યકર સંગઠનની મારા ઉપર લાગણી હતી. એના કારણે પાટીલજી, રત્નાકરજી, દેશના આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ, અમિત શાહ બધાએ મારા ઉપર વિશ્વાસ મૂક્યો છે. એની મને આનંદ છે. કયા મુદ્દા લઈને જાશો ખાસ કરીને પ્રજાવાસી? અમે સુરેન્દ્રનગર લોકસભા વિસ્તારના જે કંઈ મુદ્દાઓ હશે, પાયાની સુવિધાઓ માટેના જે કંઈ મુદ્દાઓ હશે એ મુદ્દાને વિસ્તૃત સંગઠન સાથે બેસીને ચર્ચા કરી અને એ મુદ્દાને સોલ્યુશન લાવવા માટેનો અમે પ્રયત્ન કરીશું. હું હળવદ રહું છું, પણ મારો કાર્યકાળ જેને કહું, હું ભણ્યો સુરેન્દ્રનગર, મારું અડધું કુટુંબ આજે સુરેન્દ્રનગરમાં રહે છે, મારો બાબો સુરેન્દ્રનગરમાં નોકરી કરે છે અને મારું હવે પછીનું મકાન પણ હું સુરેન્દ્રનગરમાં રહેવાનો છું, મારી ઓફિસ પણ સુરેન્દ્રનગરમાં ખોલવાનો છું. ત્યારે સુરેન્દ્રનગરની કોઈ પણ લોકોને તમામ 18 આલમના લોકોને સંતોષ આપવાનો મારો પ્રયત્ન રહેશે. સાહેબ, અગાઉ આપ કયા હોદ્દા ઉપર હતા અને પાર્ટી માટે કઈ જવાબદારી છે આપે નિભાવી છે? હું સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતનો પ્રમુખ રહી ચૂક્યો છું 2 વર્ષ સુધી. મેં જિલ્લા પંચાયતના મારા કાર્યકાળ દરમિયાન પગાર પણ નથી લીધો, ભાડું ભથ્થું પણ નથી લીધું અને ડીઝલના પૈસા પણ મેં નથી લીધા. મારા પદરના ખર્ચે મેં જિલ્લાની સેવા કરેલી છે. મોરબી કે સુરેન્દ્રનગર? મોરબી. સાહેબ, સુરેન્દ્રનગરમાં કોઈ હોદ્દા આપે સંભાળ્યા છે? સુરેન્દ્રનગરમાં હું સંગઠનમાં રહી ચૂકેલો છું. અગાઉ હળવદ નોખું થયા પછી જ અમે મોરબીમાં ગયેલા છીએ, પણ મારો કાર્ય વિસ્તાર તો સુરેન્દ્રનગર લોકસભા વિસ્તાર જ રહેલો છે. સાહેબ, આપને ટિકિટ મળી ગઈ છે, તો હવે કાર્યકરને અને લોકોને શું કહેશો? બસ લોકોને પ્રેમ મારી સાથે જબરજસ્ત છે. સંગઠનના તમામ હોદ્દેદારોનો મારો ઉપર પ્રેમ છે. આ લોકસભા વિસ્તારના ચૂંટાયેલા ધારાસભ્યોનો પણ મારો ઉપર ખૂબ જ પ્રેમ છે અને એમના બધાને સાથે લઈને હું કામ કરવાનો છું. થેન્ક યુ.